એક સાખી હોય, ભજન હોય, દુઓ હોય કે લોકગીત હોય, બાપુ એમાં એક વાત પડી હોય. એમ નામ ભજન બનતા નથી. અને એમ નામ જો બનતા હોય તો અત્યારે તો એજ્યુકેટર સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે ના હાલે. કહેવાનો મારો અર્થ કે પોતે અનુભવ કરી અને ક્યાં શું છે એનું પરફેક્ટ કરી, એના શબ્દો મેળવી, એનો ઢાળ મેળવી, એની કડી. આ તમે એક કડીમાંથી એક શબ્દ કાઢી લ્યો એટલે ભજન આખું તૂટી જાય. એક શબ્દ તમારા હાથે જો નાખો ને તોય ભજન તૂટી જાય. મહાપુરુષો બાપુ આ છે ને પંઢરપુર મહારાષ્ટ્ર પ્રજાપતિનો દીકરો ગોરો ભગત. આ વાણી એની છે ને બાપુ. જિંદગી જો તમને જીવતા આવડે ને તો તમે મર્યા પછી બાપુ દુનિયાને તમારી વાહે કંઈક કરવું પડે. આ ખરેખર કમલેશભાઈને હું વંદન કરું, સલામ કરું છું કે એક પિતાજીની એક તિથિ, વાર્ષિક તિથિ નિમિત્તે જ્યારે આવા વિચારો આવે છે ને એ બાપુ મોટી વાત છે. અત્યારના છોકરા જીવતા રોટલા નથી દેતા, તિથિઓ શું ઉજવે. ખરેખર ધન્યવાદ છે. કંઈક બાપુ જો સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ બાપુ સારા છોકરા થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય તેમાં સેવા છોકરા થાય. એમાં કઈ હોય નહીં હારા. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયત ભોલીને અકડો ભલો સપૂત. હારો એક ગોપીચંદ ને ભરતરી જેવો જો દીકરો હોય, ગંગા સતી પાનબાઈ જેવી એક દીકરી હોય, બાપુ બેડો પાર થઈ જાય. એક બાપા બહાર કેમ ગયા ને હા જાય ઓલા કે મારે ઘરે જવું. ઓલા ઘર ના કે શું ઘર ઘર કરો છો એ કે મારે ઘરે જાવ કે હાલે એવું નથી. પણ એ કે ચાર દીકરા છે ને શું ઘર ઘર કરો છો. 18 મણનો નિયાકો મૂકીને કે જો હારો કોક એક દેન તો ચારે ચાર ને ગુડવા છે. કેવા હશે દીકરા કો. હવે આ દીકરા 4 હોય 40 હોય શું ફેર પડે રામ. એ અવાડા બાંધવે નહીં, એના ડાટા કટવે. એ અવાડા નો બાંધે. એ પાણી કોકે ભર્યું હોય ને તો ડાટો કાઢી જો જાય પાણી, જો જાય ઢોરાને ભૂખ્યા મારે. ઈ પરજા. આ ગોરો ભગત મહારાષ્ટ્ર પંઢરપુર અને જિંદગી એવી જીવી ગયો. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડ્યું. એમ નામ ભજન નથી બનતા. અને ભજનમાં જો બેઠા હોય ને તો ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને સૂરજ નારાયણ ઉગે. જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું. એ માથાકૂટ છે. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. ના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. ઘરવાળો કે ભાઈ જા ને હા જુદી નિરાય જ્યાં બેન સાંભળવા. હા જે આવ્યા ને ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે બાપુ હું વાંચતા હતી કે માંડવા માંડવા લાઈટું તમે જુઓ તો કેટલું બધું. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા તેપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય ને. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટીરિયા ને મોટા સગડોળ ને મોટી પાલખીઓ. ઈ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા. ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. એમ આપણે હજી બહાર જ રખડી છે. રામ કાંઈ સહેજ નહીં. એક વરસાદ વરે 2 ગૌ 5 ગૌ સુધી વરસાદ પડતો હોય. કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગલાસ મૂકે તો ગલાસ જેટલું આવે, ડોલ મૂકે તો ડોલ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. એ તો આપણે જોવાનું છે ને શું લેવું. ઈ ખુમાનસિંહ બાપુ ને બાપુ આ વાણી લખવી પડે. પ્રજાપતિનો દીકરો એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને 2 વર્ષનું છોકરાને અહીંયા હોવડાવ્યું. માટી ખૂંદતા હતા ભગત. માટી ખૂંદતા ખૂંદતા ભજન ગાતા હતા. એમના ઘરને કીધું કે આ છોકરાનું ધ્યાન રાખજો, હું પાણી ભરવા જાઉં છું. તમારે ભજન સિવાય બીજો ભગતને બહેરામ બહુ ઠેકાણું ન હોય. અને બેન ભક્તિ કરતા હોય ભયમાં ઠેકાણું ન હોય. મારે એવું નથી પણ ઘણી જગ્યાએ એવું જ હોય. સાચો ભાગી ઘરના સભ્યો હારા ન હોય ને બાપુ તમે ભજન ન કરી શકો. લખવું હોય તો લખી લેજો. હા તમારે ગમે એટલો શોખ હોય પણ ઘરે જો બાપુ પરજા કપાતર હોય ને તમે ન લઈ શકો, નામ ન લઈ શકો. ઘરના સભ્યોની પહેલા જરૂર પડે. જો સારું માણા ન હોય ને તમે બાપુ દુનિયાને ગોળીઓ જ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું મારું બૈરું કંદડે સીમ તો કહેવાય નહીં. હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબારજા દેળે જો અવતાર, ત્રણેય પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા ન આવે. સારા છોકરા ન હોય તો શું કરવા.
અમુક અમુકને ભગવાનને કહે ભગવાન એકાદો દીકરો દે એકાદો દે તો બીજા અમુક એમ કહેતા કે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણને એમ થાય કે આમાં ફાયદો છે ને બધા મથે જ છે. ગોરા ભગતે કીધું કાંઈ વાંધો નહીં જાઓ કે પાણી ભરવા. એ વિયાઈ ગયા અને ભજન ગાતા ગાતા માટી ખૂંદતો હતો, છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને ધ્યાન ન રહ્યું. બાપુ માટી ભેગું છોકરું ખૂંદી નાખ્યું. જો આ દાખલા છે બાપુ, તમને મને પરફેક્ટ કરીને આપ્યું છે. સત્યના પુરાવા છે. ભગવાન છે તો છે અને નથી તો નથી. કોઈ પુરાવો નથી કોઈની પાસે. હું તો એમ કહું આ તમે હામાં બેઠા છો ને બધા ભગવાન, હું બોલું છું મારો ભગવાન સાંભળે છે. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું આ રાયડું પાડું છું ને મારો ભગવાન મને સાંભળે બેઠો બેઠો. બસ મારે બીજો કોઈ હિસાબ છે નહીં. છે તો છે, નથી તો નથી. કોઈ વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર મહાપુરુષો કહે છે કોઈ તમારા મારા જેવો છે નહીં. આ તમારા મારા શ્વાસા હાકે છે ને એવડો ઈ છે સ્વર ઈશ્વર બોલે એ બીજો નહીં. પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ કરવાનું જ નથી. અને એમાં હમણાં મેં ભજનમાં ગાયું દીકરા કાંઈ બૈરા આપ્યા કરવત મુકાય. આપણે આધાર કંઈ કરવાનું જ નથી. કેવલ નામ આધાર. મહાપુરુષો કીધું કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. મહાપુરુષોએ એમ કીધું કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય. એટલી વાર તું મારી અરે સુરતા લગાડી નતો તારી આ એક જ સેકન્ડમાં હાજર થવું, પણ તમારા મારે ટેમ જ નથી. અને એના સિવાય બાપુ ઉદ્ધાર થવાનો નથી. કાંઈક આવ્યા કાંઈક વિયાઈ ગયા. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા હારા. બાપુ દુનિયા છોડીને વિયાઈ ગયા. અરે આપણે ગામમાં હોય ને મેં કીધું એમ જો બાપુ આપણે મર્યા પછી 5 જણાની આંખમાંથી આહુડા ન આવે તો એ જીવા જ ન કહેવાય. જિંદગી મળી છે મને તો એમ થાય મોજ કરો. આ સતયુગના દ્વાપરને તેતાને આપણે બધી વાતો સાંભળી આપણે જોયો નથી, પણ મને એમ થાય સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને પોતાના બૈરાની હરરાજી કરવી પડી. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી તો સતયુગ કરતા સારો સમય નથી. લઈને બૂસ મારી દો લો નો દે શું કહે, બીજી વખત તારો વસવા ન કરી, બીજું શું કરી તને. અરે હરિશ્ચંદ્ર જેવો મહારાજ સતયુગ હતો અને અયોધ્યાની મહારાણીને બાપુ આમ બજારમાં કે લેવી છે કોઈને બાય લેવી. તમે જોવો તો ખરા ભલામણા તમને ને મને શું દુઃખ પીડ્યા છે. માર્યા વગીરના રોવે આપણે તો બધા. જેની પાસે જો એ બધા રોતા જ હોય છે. પૈસા ખૂટી રહ્યા કે ધાબુ ભરવું હતું, બીજામાં જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજામાં જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજામાં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તે માણા બનાવીને અમને આ મૂક્યા. જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો છે. કોને વેદના છે, કોને પીડા છે? હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન સાંભળે? એ તો રોજનો રિયાઝ હોય તો એ આવે. કરવાની તો જરૂર છે જ. મિત્રો તમને એક હાથ જોડીને વિનંતી કરું, 24 કલાકમાં અડધી કલાકે પણ કંઈક એનું સ્મરણ કરજો. અને એ તમારા બૈરવ કરશે તો એને આવવાનું છે, ને તમે કરશો તમારે આવવાનું. તમારા છોકરા કરે છોકરા, આમાં કોઈનો ભાગ છે જ નહીં. આમાં કોઈ લાંચ ખાતું નથી, આમાં કોઈની લાગવગ હાલતી નથી. અહીંયા ડાયરેક્ટ જ ઓનલાઈન જ તે પાત્રો હાઈકોર્ટમાં જ કેસ હાલે. હા, કોઈ એમ કે આપણે આટલું પાપ કર્યું તો આટલું પુણ્ય કરી નાખ્યું એટલે ના, એ પાપનો હિસાબ થઈ જાય, પુણ્યનો હિસાબ થઈ જાય. અહીંયા કે જમા ઉધાર નથી થતું. આ સંતોના શબ્દો. એટલે ગોરો ભગત વિચાર કરે કે હારું બહુ કરી, આ છોકરું મરી ગયું અને છોકરું મરી ગયું તો ઠીક છે, પણ કે મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારીને મારા ઠાકરની લાજ જશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ મીંડો કરવા, હે મારા નાથ, છોકરું કદાચ મારા ભાગમાં નહીં હોય પણ એ કે મારું બૈરું હમણાં ગામ ભેગું કરશે. અને ઈશ્વરને અરજ મીંડો કરવા ભાઈ. ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. ઈ માટી ખૂંદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન.
એવું પગના તળિયે એ જી કચર્યું એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને ગયું છે મરી એવું ધ્યાન ધરીને ગુરુ ગુરુ કે છે રે એ ગોવિંદા મારી મારી કોણ છે રે ગતિ એ એવું ધ્યાન ધરીને એ એવું ધ્યાન ધરીને એ એવું ધ્યાન ધરીને મજા આવે છે ને તો આમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો અમારા સાજિંદા છે ને ભાઈ આ અમારા હાથ પગ છે પ્રોગ્રામ બાપુ વ્યવસ્થિત થાય ને એટલે વખાણ અમારા થાય મહેનત આમની હોય કલાકારે ભારે મજા કરે ભારે મજા કરે પરસેવો આમને છૂટી જાય અમે તો પાછા 3-4 જણા હોય એમાં તો કેટલો તો રૂબાબ કર્યું ચા નથી આવી પાણી નથી આવ્યું ગાડલા બડલા હરખા નાખો જાણે જેમ એમ અહીં મૂકી ગયા હોય અને આવડા એક ને એક ધારા આ અમારા હાથ પગ છે અમારું ઘરેણું છે સીતારામ ઈ ગોરો ભગત ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે પગ અંગનો આકાર એકે મળે નહીં જેના હાડ કે હાડ કાયલ જે મહાપુરુષો બાપુ ભક્તિના માર્ગે ચડ્યા ને પછી બાપુ બૈરા વેસવા પીડ્યા હોલાની ભારોભાર માટી દીધી કરવત મુકાવ્યા બૈરા આપ્યા પણ પાછો પગ ન ભર્યો બાપ અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડ્યો આ મહાપુરુષોએ બાપુ આપણા દુનિયાના કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના સંતોને શું આપણે ભલામણો એની વાત એ શું કરીએ કે આપણે તો એમ થાય કે એના દર્શન આપણને દુર્લભ છે ઈશ્વરને જો ભાગવું પડે તો એનું ભજનનું બળ કેવડું હોય ઈ કે મરવાનું તો છે જ બાકી તને ભગાડ્યું એમ મરી જાય ભલે મરી જાય અને ઈ મરવા દે પણ તમારી બાપુ જો ટેક હોવી જો ભલે મારો પ્રાણ નીકળી જાય હરિશ્ચંદ્ર રાજા બાપુ દીકરાને હેરું ગળ્યો બૈરાને વેચી દીધું ઈ શમશાનમાં નોકરી કરે તો ઈ કે હરિશ્ચંદ્ર શું હું પાછો પડતો છું હું એવી રાકા જેવી વાત કરું દીકરાને હેરું કરડે અયોધ્યાનો કુંવર હતો મિત્રો વિચાર કરજો ઉપાડવા વાળું કોઈ નહોતું જ્યારે માથે પડે ને ઈ તો જેના માથે પડી હોય એને ખબર હોય તારા મતીને કોકે કીધું કે તારા દીકરાને હેરું કર્યું ને બાપુ વાળ તોડતી માં આવી હોય ત્યાં ઉઠાડવાનું ખાપણ નહોતું ખાપણ તમને મને શું દખ પીડ્યા છે ભલા મને એ દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લાવ્યા હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યા તમે વિચાર કરજો પોતાનું બૈરું પોતાના દીકરાના મરદાને લઈને શમશાન ભૂમિમાં રાતે આવે અને પોતાનો ધણી આમ તલવાર આડી કરીને ઉભો રહ્યો એટલે બાપુ ધરતી ફાટી જાય ધરતી ઈ કે ઉભા રહ્યો આ મારું દાન દેતા જાવ ઈ કે પણ સ્વામીના શું બોલો છો ઈ કે હું તમને ઓળખું છું આ મળદું કોનું છે એ મને ખબર છે પણ હું આ નોકરી કરું છું એમ નામ નથી દુનિયા ગાણા ગાતી બાપુ એમની પેઢીઓના અમારી અહીંયા કોથળા નથી આવતા એ જિંદગી એવી જીવ્યા છે એટલે અમારે કહેવું પડે છે
ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમે આપો તો જવા દો. હું કદાચ આજ ભૂખ્યો રહું, ખીચડી મારી જાતે કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? હરિશ્ચંદ્ર રાજા, અયોધ્યાનો મહારાજા પોતાના ધર્મ પત્નીને કહે છે, એ અડધી હાડી જે ઓઢાડી હતી ને ફાડીને, એમાંથી અડધી ફાડીને બાપુ હરિશ્ચંદ્ર રાજાને આપે. અખિલ બ્રહ્માંડનો માલિક અહીંયા ધ્રુજી ગયો ભાઈ. એ લાકડા ગોઠવીને દીકરાને માથે મૂક્યો ને, અગ્નિ ચાંપવાની તૈયારી કરીને, તેથી વિશ્વામિત્ર બાપુના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રનો ઇન્દ્રાસન હેઠા આવે. રામ શું આપણા સંતોની બલિહારી છે ભલામણ. અને દિવાળી મૂકવાની તૈયારી કરી વિશ્વામિત્ર બાપુ એકદમ જઈને કીધું કે બારે મેઘ ખાંગા કરી દેજો હો, ઓલું મળદું હળગે નહીં, નકર ગયા બધા કામથી. અને બાપુ બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. આ બેનુંને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે, તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું. હરિશ્ચંદ્ર રાજાએ વિચાર્યું કે હારું વેચાઈ ગયા, રાજપાટ ગયું, છોકરો મરી ગયો, બૈરું બીજાની આ ગયું, એટલે આ મર્યા પછી હળગવાય ન દે, હવે શું કરવું? તેથી હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકા થયા. બાપુ ચંગાવતીએ લગામ હાથ, માફ કરજો, તારામતીએ લગામ હાથમાં લીધી. એ કે સ્વામિનાથ મૂંઝાવમાં આ ઈશ્વર કસોટી કરે છે. હવે તો આપણે શેટું ક્યાં હતું મોત ને, દીકરો તો દીકરાને ઠેકાણા વિયો ગયો છે, તમારી પાસે તલવાર તો છે જ. મારું માથું ઉતાર્યો બાપુ, ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા એમ કે પોતાના ધણીને મારું માથું ઉતારી લ્યો, એટલે શું સમજવું? અને હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે હા હવે બસ છેલ્લો રસ્તો એ એક જ છે, બાકી હવે બધું પૂરું થઈ ગયું આપણું. અને આમ જ્યાં ખડક કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને સોંટી જવું પડ્યું. બસ કરે હરિશ્ચંદ્ર રાજા, બસ કરે, તારી ભક્તિ પાકી ગઈ. તેથી માગો 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 કીધું, પણ આમ મરેલા પડ્યા હતા ને તોય નથી કીધું કે આ દીકરાને બેઠો કરો. બાપુ એને સંત કહેવાય. તમને મને એક સીતારામ બોલતા ન આવડે તો દીકરા શું આપણે આપવાના હતા?